નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ડીએ એરિયસ માટે નવું અપડેટ આવી ગયું છે. એ ઉપરાંત પણ બીજા ઘણા સુધારા કરવામાં આવ્યા છે. ચાલો જોઈએ આ વિડીયોમાં શું છે સુધારા. કેન્દ્ર સરકારે પેન્શનરો માટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. આ નિર્ણયોમાં 18 મહિનાના એરિયસની ચૂકવણી, તબીબી ભથ્થામાં વધારો અને સંપૂર્ણ પેન્શન માટેની પાત્રતાની ઉંમરમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી લાખો પેન્શનરોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે એવી અપેક્ષા છે. મિત્રો, હું છું અગ્રવત કિરણકુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મિત્રો જોઈએ સમાચાર વિગતવાર. પેન્શનરોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. તેમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો, તબીબી ખર્ચ માટે વધારાની સહાય અને પેન્શન નિયમોમાં સુધારાનો સમાવેશ થાય છે. આ ફેરફારો માત્ર વર્તમાન પેન્શન ધારકોને ફાયદો નહીં કરે, પરંતુ ભવિષ્યના પેન્શનરો માટે પણ મજબૂત પાયો બનાવશે. સરકારે 18 મહિનાના બાકી ડીએની રકમનું ચૂકવણું કરવાનું આયોજન કર્યું છે. આ નિર્ણય કોવિડ-19 રોગચાળા દરમિયાન બંધ રાખવામાં આવેલ ડીએ ચૂકવણીઓથી સંબંધિત છે. આ નિર્ણયથી લાખો પેન્શન ધારકોને આર્થિક રાહત મળશે. ડિસેમ્બર 2024 સુધીમાં બાકી રકમ ચૂકવવામાં આવે એવી શક્યતા છે. આ ચૂકવણી યોગ્ય કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં સીધી જમા કરવામાં આવશે અને આ પગલાંથી સરકારી તિજોરી પર ભારે દબાણ આવવાની ધારણા છે. આરોગ્ય સંભાળ માટે વધારાની સહાય જોઈએ એના માટે શું કરવામાં આવ્યું છે. પેન્શનરો માટે તબીબી ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હવે તેને મેડિકલ ખર્ચ માટે 2,500 રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. આ વધારો પેન્શનરોને તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. નવું તબીબી ભથ્થું પેન્શનરોને વધારાની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. તેનાથી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની પહોંચમાં સુધારો થશે અને આ વધારો તબીબી ખર્ચમાં વધારો થતા સાથે ગતિ જાળવી રાખવામાં મદદ કરશે. ત્યારબાદ અગત્યનો ફેરફાર કરવામાં આવેલ છે. સંપૂર્ણ પેન્શન માટે પાત્રતાની ઉંમરમાં ફેરફાર. સરકારે સંપૂર્ણ પેન્શન માટે પાત્રતાની ઉંમર સુધારીને 71 વર્ષ કરી છે. આ નિર્ણય પેન્શન ધારકોને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. હવેથી પેન્શનરો 71 વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શનનો દાવો કરી શકે છે. આ ફેરફાર પેન્શનરોને તેના વૃદ્ધાવસ્થામાં વધુ સારી નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે અને આ નીતિ પેન્શન ફંડના લાંબા ગાળાના સંચાલનમાં મદદ કરશે. ડીએનો વધારો એની બાબતમાં છે કે પેન્શનરોની ખરીદ શક્તિમાં સુધારો થશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો છે. આ વધારા સાથે ડીએ હવે 53% છે અને આ વધારો પેન્શન ધારકોની ખરીદી શક્તિ વધારવામાં મદદ કરશે. આ ડીએ વધારો 1 જુલાઈ 2024થી લાગુ થશે. તેનાથી પેન્શનરોની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થશે. આ વધારો ફુગાવાની અસરને ઘટાડવામાં પણ મદદરૂપ થશે. કોને કોને મળશે આ લાભ? તો કે લાભ શ્રેણીઓ છે એનો વ્યાપક કવરેજ આપણે જોઈએ કે નવી યોજનાઓનો લાભ વિવિધ કેટેગરીના પેન્શનરોને મળશે. આમાં નાગરિક, સશસ્ત્ર દળો અને રેલવે પેન્શનરોનો પણ સમાવેશ થાય છે. સિવિલ પેન્શનરો, એમાં કેન્દ્ર સરકાર, પીએસયુ અને સ્વાયત્ત સંસ્થાઓના પેન્શનરોને ફાયદો થશે. સશસ્ત્ર દળોના પેન્શનરો, જેમાં પેન્શનરોને સંરક્ષણ સેવાના અંદાજો હેઠળ ચૂકવવામાં આવે છે. રેલવે પેન્શનરો, કુટુંબ પેન્શનરો રેલવે ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ માટે આવે છે. અખિલ ભારતીય સેવા પેન્શનરો, એમાં વિવિધ અખિલ ભારતીય સેવાના પેન્શનરો છે એને પણ આ લાભ મળશે. અને કામચલાઉ પેન્શનરો એટલે કે કામચલાઉ પેન્શન મેળવનાર વ્યક્તિઓને પણ આ લાભ મળશે. કઈ રીતે થશે યોજનાનું અમલીકરણ અને શું પડશે તેની અસર? નવી યોજનાના અમલીકરણ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાઓમાં ચૂકવણી પ્રક્રિયા, પાત્રતા માપદંડો અને અન્ય મહત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીયકૃત બેંકો સહિત પેન્શન વિતરણ સત્તાવાળાઓ દરેક પેન્શનર માટે ચોક્કસ ડીએ રકમની ગણતરી કરવા માટે જવાબદાર રહેશે. નવા દરો તમામ કેટેગરીઓને લાગુ પડશે, પરંતુ પુનઃરોજગાર પેન્શનરો અથવા એક કરતાં વધુ પેન્શન મેળવનારા પેન્શનરો માટે અમુક જોગવાઈઓ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત જજોના કિસ્સામાં ન્યાય વિભાગ દ્વારા અલગ અલગ આદેશો જારી કરવામાં આવશે. પેન્શનરો માટે નાણાકીય અસર શું થશે? તો કે નવી યોજનાઓ પેન્શનરોની આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર કરશે અને એક ઉદાહરણ પણ આપવામાં આવેલું છે, એને આપણે સમજીએ.
ધારો કે કેન્દ્ર સરકારના પેન્શનરને દર મહિને 50,000નું મૂળભૂત પેન્શન મળે છે. અગાઉ 50% ડીએ પર પેન્શનરને 50,400નું મૂળભૂત પેન્શન મળે છે, તો અગાઉ એને 50% પ્રમાણે 25,200 રૂપિયા મળતા હતા. હવે ડીએ વધીને 53% થયો છે, એટલે દર મહિને મોંઘવારી રાહત તરીકે 26,712 રૂપિયા મળશે. આમ તેમના પેન્શનમાં દર મહિને 1,512 રૂપિયાનો વધારો થશે. આ યોજનાઓની સામાજિક અને આર્થિક અસર શું થશે? આ નવી યોજનાઓ પેન્શનરોના જીવન પર ભારે અસર કરશે. આ યોજનાઓ માત્ર તેમની નાણાકીય સ્થિતિને જ મજબૂત બનાવશે નહીં, પરંતુ તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો કરશે. બહેતર નાણાકીય સુરક્ષા, ઉન્નત ડીએ અને બાકી ચૂકવણી પેન્શનરોને તેમના દૈનિક ખર્ચાઓને પહોંચી વળવામાં મદદરૂપ બનશે. આરોગ્ય સંભાળમાં સુધારો થશે. તબીબી ભથ્થામાં વધારો પેન્શનરો વધુ આરોગ્ય સેવાઓ મેળવવા માટે સક્ષમ બનાવશે. જીવનની ઉન્નત ગુણવત્તા, વધારાની આવક પેન્શનરોને તેમના જીવનની ઉન્નત ગુણવત્તા સુધારવા માટે સક્ષમ બનાવશે. તો મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.